સાહેબ, શું તમારું નામ? ઇલિયાસભાઈ. ઇલિયાસભાઈ, તમારું ગામ અને એડ્રેસ આપશો મને? હા, આપો ને. જાફરાબાદ, તમે જાફરાબાદમાં ક્યાં રહો છો? તુર્કી મોહલ્લામાં. તુર્કી મોહલ્લામાં, જાફરાબાદમાં. બરાબર. દર્શક મિત્રો, અત્યારે આપણે જાફરાબાદ તાલુકામાં આવેલા છે, પ્રોપર જાફરાબાદમાં, જે અમરેલી જિલ્લાનો એક તાલુકો છે. અને ત્યાં ઇલિયાસભાઈ કરીને એક વ્યક્તિને આપણે મળી રહ્યા છીએ કે એમને ઘણા સમયથી તકલીફ હતી. તો સર, તમને શું પ્રોબ્લેમ હતી? એમને પ્રોબ્લેમ હતી કે 14 વર્ષથી કઈ થતું હતું નહીં. નિસંતાનની તકલીફ હતી 14 વર્ષથી તમને? બરાબર છે. તો તમારા મેરેજને 14 વર્ષ થઈ ગયા હતા, તમને સંતાન પ્રાપ્તિની તકલીફ હતી. તો આમાં તમે દવા કેટલા સમયથી કરાવતા? 14 વર્ષ. છેલ્લા 14 વર્ષ તમે દવા કરાવતો, બરાબર? અને એમાં ક્યાં ક્યાં દવાખાને તમે ગયેલા? આપણે મોવા ગયા હતા અમે, ઉત્તર સાહેબની ત્યાં. મહુવા? પછી મેઘાબેનની ત્યાં ગયા હતા. બરાબર. ત્યાં બધી કર્યું હતું. બરાબર. એટલે 14 વર્ષ તકલીફ હતી. બેન, શું તમારું નામ? નાજમીન બેન. તમને આ દવા લેવાથી કઈ ફાયદો થયેલો? નહીં, આજે તમે અલગ અલગ દવાખાને ગયેલા એટલે 14 વર્ષની તકલીફ હતી ને આટલો ખર્ચો કર્યો છે તો આપણે કઈ રિઝલ્ટ તમને નહોતું? 13 વર્ષથી રેગ્યુલર દવા ચાલુ છે. ક્યાં ક્યાં દવાખાને તમે ગયેલા? મવા ગયા હતા, મેઘાબેન ના, પછી ભૂકાક સાહેબ મવામાં, પછી રાજુલા, પછી ઉના કોઈનું હોટલમાં રાજુલામાં આવે છે ત્યાં બધામાં જ કરાય. નોર્મલ જ દેખાય બધામાં, પણ કઈ રિઝલ્ટ આવ્યું નહીં હમણાં. ક્યાંય પ્રોબ્લેમ દેખાતી નહોતી ને બધા નોર્મલ કહેતા હતા? નોર્મલ જ. અને એ દવા લેવાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ થયેલી કે નહીં? એવું તો કઈ દવાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી, બરાબર ને? અને અંદાજે તમે 14 વર્ષની અંદર કેટલો ખર્ચો કર્યો છે? લાખ ઉપર થઈ ગયું, લાખના આસપાસ. 1 લાખ આસપાસ તમે ખર્ચો કર્યો, તેમ છતાં તમને કઈ ફાયદો થયો નહીં, બરાબર? હવે અત્યારે તમને તમારી જે પ્રોબ્લેમ હતી એમાં અત્યારે કેવું છે? હમણાં ફાયદો છે. અત્યારે તમને રિઝલ્ટ છે? અત્યારે તમારી પ્રેગ્નન્સીને કેટલા સમય થયો? બીજો મહિનો શરૂ છે. ડોક્ટરે અત્યારે તમે રિપોર્ટ કરાવ્યો તો બીજો મહિનો તમારે ડોક્ટરે કીધું કે પ્રેગ્નન્સીનો બીજો મહિનો સ્ટાર્ટ થઈ ચુક્યો છે. હવે આ તમને શેના લીધે ફાયદો થયો મને બતાવશો? કઈ પ્રોડક્ટ લેવાથી? આ નેચરામોર સ્ટ્રોબેરી પાવડર છે, આ તમે લીધા છે. આની પહેલા તમે બીજું કોઈ ટેબ્લેટનો કોર્સ કરેલો? આ કંપનીના જે ટેબ્લેટનો કોર્સ. દેખાડો મને કઈ ટેબ્લેટ છે. પહેલા તમે આ ઇઝી ડિટોક્સ નો કોર્સ કરેલો. આ કેટલા દિવસ લીધેલી? 15 દિવસની છે. આ કઈ ગોળી આવે છે? આ તમે કઈ રીતે લેતા? સવાર સાંજ. સવાર સાંજ 2 ટાઈમ. સવાર સાંજ કઈ રીતે લેતા? એટલે રાતે ભૂખા પેટે લેવાની અને સવારે ભૂખા પેટે અને રાતે જમીને. અચ્છા, બરાબર. તો એ રીતે તમે એ ટેબ્લેટનો 15 દિવસનો કોર્સ કર્યો. ત્યાર પછી એ કોર્સ પૂરો કર્યા પછી તમે કઈ પ્રોડક્ટ લીધેલી? આ ડબ્બા. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો એક નેચરામોર ફોર વુમન કે જે એક ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે, જેની અંદર લાઇકોપિન આવા કન્ટેન્ટ નાખવામાં આવેલા છે કે જે બહેનોની ગાયનેક પ્રોબ્લેમ હોય છે એને કમ્પ્લીટ કરવાનું કામ કરે છે. તો આ નેચરામોર તમે કઈ રીતે લેતા? આ સવાર બપોર ને રાતે 3 ટાઈમ ગરમ પાણીમાં લેતી હતી, એટલે જમ્યા પહેલા જ 3 ટાઈમ ભૂખ્યા પેટે તમે 1 ચમચી ગરમ પાણીમાં નાખીને પીધેલું. આ તમે હમણાં મને રિઝલ્ટ આવ્યું પછી એમ કીધું કે 2 ટાઈમ સવાર સાંજ, એટલે બપોરે હું નથી પીતી. બરાબર. આ તમે કેટલા ડબ્બા પૂરા કર્યા? આ 1 ડબ્બો એટલે પોણા ડબ્બા એમને રિઝલ્ટ આવી ગયું હતું. 1 ડબ્બો હજી પૂરો નથી થયો, એ પહેલા તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર છે? પછી આ ડબ્બો લેવાથી તમને શરીરમાં બીજો કોઈ ફાયદા દેખાય છે? ફાયદામાં તો એમ કે હમણાં તો હેલનું એટલે દિવસ છે એટલે ચાલો છે એટલે તકલીફ રહી શરીરમાં. પછી તોય બી મેં શરૂ જ રાખ્યું છે હમણાં, આ ડબ્બા બંધ કરવાનું નથી. બરાબર છે. એટલે તમને એનાથી ફાયદો છે. 1 ડબ્બો પૂરો નથી થયો તે પહેલા તમને ફાયદો થઈ ચુક્યો છે. ઇલેશભાઈ, ત્યાર પછી તમે કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે? મેં આ ડબ્બો લીધું હતું. આ છે નેચરામોર વેનીલા, બરાબર? નેચરામોર વેનીલા ઉપયોગ કરેલો. ત્યાર પછી બીજો શેનો ઉપયોગ કરેલો છે? આ નેચરામોર મેન વેલનેસ છે. દર્શક મિત્રો, આ ટેબ્લેટના માધ્યમથી પુરુષોની અંદર જે સ્પર્મ કાઉન્ટની પ્રોબ્લેમ હોય છે ધીમે ધીમે સોલ્વ થાય છે. તો ઇલેશભાઈ, આ પ્રોડક્ટ આ તમે કેટલા ડબ્બા પૂરા કર્યા અને કેટલા પેકેટ પૂરા કર્યા આના? આના છે 2 પેકેટ પૂરા. આ 2 પેકેટ પૂરા કર્યા? અડધો જ કર્યો. એક આપો. 1 ડબ્બો પૂરો થયો અને 2 પેકેટ પૂરા થયા, ત્યાં તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર છે? તો આ પ્રોડક્ટ તમને કોણે આપેલી?